નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે ગણિતના બોર્ડના પેપરમાં 1 તારીખે. તમારે માત્ર 5 થી 6 વિડિયો જોવાના છે. વન શોર્ટ રિવિઝન. આજનો વિડિયો તમે સંપૂર્ણપણે જોશો ને, તમને વિશ્વાસ આવી જશે કે તમારા 13 માર્ક્સ પાક્કા થઈ જશે. 80 માંથી 80 માર્ક્સ પણ આવશે. ફરી એક વખત કહું છું, 5 થી 6 ચેપ્ટરના વન શોર્ટ રિવિઝન જોઈ લેજો. આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. 5.1 5.2 5.3 બહુ જ બધા દાખલા છે, પણ આજે હું તમને વિદ્યાર્થી મિત્રો માત્ર 12 થી 13 દાખલા આપીશ. એટલા જ તમારે કરવાના છે. એનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો કરાઈશ સમજૂતી સાથે. તમારી ચેનલ છે, એક વખત વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો 100% ગેરંટી આના માંથી જ પૂછાશે. વિભાગ એ માં, વિભાગ બી માં, વિભાગ સી માં, વિભાગ ડી માં, ચાર વિભાગમાં વિદ્યાર્થી મિત્રો પૂછાવાનું છે. ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. 13 માર્ક્સ તમારા પાક્કા થશે. આનો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો. ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ નથી ખબર કે સર n ક્યારે શોધવાનું અને an ક્યારે શોધવાનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, જો તમને આવું દેખાય કેટલામું પદ, કયું પદ, કોઈ પદ, પદોની સંખ્યા, કેટલી સંખ્યાઓ, એનો મતલબ તમારે n શોધવાનું. જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર પડે છે વેરી ગુડ, પણ અમુક વિદ્યાર્થીઓને ખબર નથી પડતી. તો 5.2 માં વિદ્યાર્થી મિત્રો માત્ર આટલા જ દાખલા કરવાના છે. હું તમને સમજાવું છું પણ ખરી વિદ્યાર્થી મિત્રો, બરાબર? ચલો સૌથી સહેલા દાખલાથી આપણે શરૂઆત કરીએ. અહીંયા શું લખેલું છે? 5 10 15. એનું આપણે કયું પદ શોધવાનું છે? 20મું પદ શોધવાનું છે. તો બસ વિદ્યાર્થી મિત્રો સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d. આ સૂત્ર લખી દીધું. હવે શું કરવાની? કિંમત મૂકવાની. a એટલે શું થાય? પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું આપેલું છે? 5 આપેલું છે. તો a ની જગ્યાએ કેટલા લખીશું? 5 લખીશું. આપણે કયું પદ શોધવાનું છે? 20મું પદ. તો n ની જગ્યાએ કેટલા લખવાના? 20 લખવાના. અને d એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય તફાવત. એટલે કે 10 માંથી 5 બાદ કરીએ તો જવાબ કેટલો આવશે? 5 આવશે. તો આપણે d કેટલા લખવાના? 5 લખવાના. હવે આનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ. 20 - 1 કેટલા થશે? 19 થશે. અને આ 5 m ના m, બરાબર? પહેલા આ બંનેનો સરવાળો નહીં કરવાનો. 5 m ના m લખી દો. 19 પંચા કેટલા થશે? 95 થશે. અને 95 માં 5 ઉમેરીશું તો જવાબ કેટલો આવશે? 100. એનો મતલબ 20મું પદ કેટલું હશે? 100 હશે. 2 માર્ક્સમાં સાદો, સિમ્પલ અને સ્વીટ દાખલો આ રીતના પૂછાઈ જાય, બરાબર? ચલો તમારે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લેતા રહેજો. હું એને પછી ઇરેઝ કરી દઈશ. ચલો બીજો દાખલો. અહીંયા શું લખેલું છે? કયું પદ, કેટલામું પદ. એનો મતલબ શું શોધવાનું? n શોધવાનું, બરાબર? ચલો અહીંયા મેં તમને કીધું છે n શોધવાનો. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપેલું હશે છેલ્લું પદ, એને આપણે an પણ કહી શકીએ અને l પણ કહી શકીએ, અંતિમ પદ. તો an કેટલા આપેલા છે? -21. a કેટલા આપેલા છે? 21 આપેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો d શોધતી વખતે થોડુંક ધ્યાન રાખજો. આપણે 18 માંથી 21 બાદ કરીશું તો -3 આવશે. જો તમે ભૂલથી 3 લઈ લીધું એનો મતલબ આખો જવાબ ખોટો પડશે, બરાબર? તો 18 માંથી 21 જશે તો કેટલા આવશે? -3 આવશે, બરાબર? તો સૂત્ર તો આપણે આ જ વાપરવાનું છે. તો આ વિદ્યાર્થી મિત્રો હું કટ કરી દઉં, બરાબર? ચલો હવે આપણે આગળ વધીએ. an કેટલા આપેલા હતા? -81. a બરાબર કેટલા હતા? 21 હતા. n આપણે શોધવાના હતા. અને d કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? -3 હતા. જસ્ટ તમારે સ્ટેપને ફોલો કરવાના છે, બરાબર? આ 21 ને આપણે ક્યાં મોકલી દઈશું? ડાબી બાજુ મોકલી દઈશું. તો +21 શું થઈ જશે? -21 થઈ જશે. આ n - 1 અને -3 ને આપણે m ના m લખી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બંનેનો જવાબ કેટલો આવશે? 1 ને 1 2, 8 ને 2 10, -102 થશે. આ -3 વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં છે, તો એને આપણે ભાગાકારમાં મોકલી દઈએ. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ પ્લસ થઈ જશે. 102 ભાગ્યા 3 કરીએ તો અહીંયા કટ થાય. 3 તરી કેટલા થશે? 9 થશે. 1 વધશે તો 12 થઈ જશે. તો 3 ચોક 12 તો 34. અને આ -1 ને આપણે ડાબી બાજુ મોકલીએ તો પ્લસ થઈ જાય. તો
તો n બરાબર આપણને કેટલા મળ્યા? 35 મળ્યા. 2 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો આ રીતના પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રીજા નંબરનો દાખલો એ 3 માર્ક્સમાં પણ પૂછાઈ જાય. શું કીધું છે? ત્રીજું પદ 5 હોય અને સાતમું પદ 9 હોય. તમને બે પદની કિંમત આપેલી હોય અને તમને કે સમાંતર શ્રેણી શોધો. તો આને આપણે બે રીતના કરી શકીએ છીએ. એક નાની મેથડ છે પણ હું તમને થોડીક એક્સ્ટ્રા મેથડ બતાવું છું, લૂપની રીત, કારણ કે ત્રીજું ચેપ્ટર પર તમારું કવર થઈ જશે. શું લખેલું છે? ત્રીજું પદ 5 છે વિદ્યાર્થી મિત્રો. આ હું કરી દઉં છું કટ. ત્રીજું પદ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? a3 બરાબર 5. અને બીજું શું કીધું છે? સાતમું પદ 9 છે. સાતમું પદ એટલે શું કહેવાય? a7 બરાબર 9. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રમાણે બે પદ આપેલા હોય ત્યારે તમારે બે સમીકરણ બનાવી દેવાના, બરાબર? ત્રીજું પદ હોય તો શું લખાય? a + 2d બરાબર 5. અને સાતમું પદ એટલે શું લખાય? a + 6d બરાબર 9. અને આ બંને સમીકરણને તમે લૂપની રીત જે ત્રીજા ચેપ્ટરમાં આવે છે એની મદદથી સોલ્વ કરી શકો. તો આ a + 6d હું આના નીચે લખી દઉં. a + 6d = 9. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લૂપ કરી દઈએ. આ બંને પ્લસ છે તો આ પ્લસની નિશાની આપણે ચેન્જ કરી દઈએ. માઇનસ, અહીંયા પણ માઇનસ, અહીંયા પણ માઇનસ. તો પ્લસ એ માઇનસ એ કટ થઈ જશે. 2 માંથી 6 જશે તો -4d વધશે. 5 માંથી 9 જશે તો -4 વધશે. તો d બરાબર કેટલા આવશે? 1 આવશે, બરાબર? તો d ની કિંમત આપણને કેટલી મળી? 1 મળી ગઈ. એ d ની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ. જેમ કે હું અહીંયા a ની જગ્યાએ a લખી દઉં છું, d ની જગ્યાએ આપણે કેટલા લખી દઈએ? 1 લખી દઈએ. તો આપણને વિદ્યાર્થી મિત્રો a કેટલા મળશે? a બરાબર 9 - 6. તો a બરાબર આપણને કેટલા મળી ગયા? 3 મળી ગયા. પહેલું પદ 3 આવી ગયું, સામાન્ય તફાવત 1 આવી ગયો. તો એના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી શોધી શકીએ. જેમ કે પહેલું પદ કેટલું આવ્યું? 3 આવ્યું. હવે જ્યારે આપણે બીજું પદ શોધવું હોય તો આપણે શું કરીશું? પહેલા પદમાં આપણે d ઉમેરી દઈશું. તો a બરાબર કેટલા છે? 3 છે. એમાં d ઉમેરી દઈશું તો જવાબ કેટલો આવશે? 4 આવશે. તો બીજું પદ કેટલું આવ્યું? 4 આવ્યું. જો આપણે ત્રીજું પદ શોધવું હોય તો બીજા પદમાં d ઉમેરી દેવાનું. d આપણે ઉમેરતા જઈશું. a2 બરાબર 4 આયા, d માં 1 ઉમેરો તો 5 આવશે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે સમાંતર શ્રેણી લખી શકો છો. એક વખત હું જોઈ લઉં કમ્પ્લીટ દેખાય છે? ઓકે, વેરી ગુડ, દેખાય છે. તો આ કયા નંબરનો દાખલો હતો? ત્રીજા નંબરનો દાખલો હતો, બરાબર? પહેલો સિમ્પલ હતો, બીજો પણ સિમ્પલ હતો. ત્રીજામાં શું હતું? બે તમને સૂત્રો આપેલા હોય, સોરી, બે પદ આપેલા હોય, એની કિંમત આપેલી હોય. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેટલી સંખ્યાઓ એટલે જ શોધવાનું છે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી નથી આપી, તો સૌથી પહેલા આપણે સમાંતર શ્રેણી બનાવવી પડશે. તો અહીંયા કેટલા અંકની કીધી છે? 2 અંકની કીધી છે. અને કેટલા વડે વિભાજ્ય કીધી છે? 3 વડે વિભાજ્ય કીધી છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીનશોટ લેવો હોય આનો તો લઈ લેજો, બરાબર? ચલો, 2 અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે? તો સૌથી પહેલા 2 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 10 થી ચાલુ થાય, પછી 11 આવશે, પછી 12 આવશે, પછી ડોટ 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 કરીને છેલ્લે 99 આવશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણી સમાંતર શ્રેણી નથી. આ તો આપણે શું લખી? ખાલી 2 અંકની સંખ્યાઓ લખી. આપણને શું કીધું છે? 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો એના માટે આપણે થોડુંક નોર્મલ વિચારીએ તો 3 10 ના ઘડિયામાં આવશે, એટલે કે 3 ના ઘડિયામાં 10 આવશે, નહીં આવે. 11 આવશે, નહીં આવે. 12 આવશે તો 12 લખી દો. 12 પછી 3 ઉમેરતા જઈએ. છેલ્લે 99 ને આપણે 3 વડે ભાગીશું તો ભાગી શકાશે. તો બસ, તો આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો આપણી સમાંતર શ્રેણી. 2 અંકની જગ્યાએ એ લોકો 3 અંકની પણ પૂછી શકે, બરાબર? 2 અંકની પૂછશે અથવા તો 3 અંકની પૂછશે. તો આ તમારી સમાંતર શ્રેણી થઈ ગઈ. હવે શું કરવાનું? સૂત્ર વાપરવાનું. an બરાબર a + n - 1 * d. કિંમત મૂકીશું તો આપણને શું મળશે? જવાબ મળશે. આ છેલ્લું પદ એને શું કહેવાય? an કહેવાય. એ પ્રથમ પદ કેટલા છે? 12. n આપણે સંખ્યા શોધવાની છે. ડિફરન્સ કેટલાનો છે? 15 માંથી 12 જશે તો 3 આવશે. આ 12 ને આપણે ક્યાં મોકલી દઈએ? ડાબી બાજુ મોકલી દઈએ. આ 3 ને હું નીચે મોકલી દઉં છું, બરાબર? બરાબર n - 1. 3 ચોક 12 એવું કટ કોઈ દિવસ ના કરતા, કારણ કે અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ છે. તો 99 માંથી 12 જશે તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 9 માંથી 1 જશે તો 8.
9 માંથી 2 જશે તો 7 અને 87 ભાગ્યા 3 કરીશું તો 29 તરી 87 થાય બરાબર 29 તરી કેટલા થશે 87 અને -1 ને આપણે આ બાજુ મોકલી દઈશું તો n બરાબર કેટલા થશે 29 ને 1 30 એનો મતલબ 30 સંખ્યા એવી હશે જે 2 અંકની છે અને 3 વડે વિભાજ્ય છે બરાબર અને એના સિવાય બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીંયા તમે જોઈ શકો છો જ્યારે પણ તમને શું દેખાય છેલ્લેથી શું દેખાય છેલ્લેથી જ્યારે પણ તમને વિદ્યાર્થી મિત્રો છેલ્લેથી દેખાય ત્યારે આ સૂત્ર વાપરવાનું જે ચોપડીમાં નથી આપેલું L માઇનસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો L માઇનસ n માઇનસ 1 ઇન્ટુ ડી હવે L એટલે શું થશે L એટલે અંતિમ પદ થશે તો અંતિમ પદ કેટલું આપેલું છે -62 આપેલું છે તો L ની જગ્યાએ લખી દઈએ -62 n છેલ્લેથી કયું પદ શોધવાનું છે છેલ્લેથી 11મું પદ શોધવાનું છે તો n ની જગ્યાએ લખવાના 11 અને ડિફરન્સ કેટલાનો થશે 7 માંથી 10 જશે તો કેટલા આવશે -3 આવશે તો આપણે લખી દઈએ -3 આ -62 m ના m 11 માંથી 1 જશે તો 10 આવશે આ -3 આ -62 આ માઇનસ પ્લસ થઈ જશે 10 તરી 30 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 30 માંથી 62 જશે તો આપણો જવાબ કેટલો આવશે તમને આવડશે કે નહીં આવડે વિદ્યાર્થી મિત્રો તો કમેન્ટ કરીને મને જણાવજો એક વખત હું જોઈ લઉં 10 7 4 -62 છેલ્લેથી 11મું પદ શોધો તો આપણે છેલ્લેથી 11મું પદ શોધવાનું છે તો સૂત્ર લખી દીધું L માઇનસ n માઇનસ 1 ઇન્ટુ ડી ડિફરન્સ કેટલાનો છે ડિફરન્સ છે આપણી પાસે 7 માંથી 10 જશે -3 n 11 માંથી 1 જશે 10 10 માઇનસ 3 કેટલા થશે -30 તો +30 થઈ ગયા અને L કેટલા છે વિદ્યાર્થી મિત્રો -62 છે બરાબર ઓકે આપણો જવાબ કમ્પ્લીટ છે તમે મને જણાવજો જવાબમાં શું આવશે બરાબર ચલો તો 5 દાખલા ખબર પડી વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 5.2 ના હું જોઈ લઉં વિડિયો ચાલુ છે ઓકે ચલો 13 મિનિટ થઈ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો આ 5.3 સરવાળા વાળા સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી એક દાખલો મને લાગે છે પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે બરાબર અહીંયા શું લખેલું છે પ્રથમ 22 પદોનો સરવાળો શોધો SN વાળું સૂત્ર વાપરવાનું કિંમત મૂકવાની જવાબ આવી જશે કઈ રીતના આવશે હું તમને બતાવું છું એના પહેલા આ દાખલો અને આ દાખલો એ બંનેમાં ડિફરન્સ શું છે વિદ્યાર્થી મિત્રો તો પહેલા દાખલામાં શું કીધું છે 20 પદ સુધીનો સરવાળો તો નોર્મલ આ જે પહેલો દાખલો હતો એના જેમ જ કરવાનો છે એ બરાબર કેટલા લેવાના 5 લેવાના ડિફરન્સ પણ કેટલાનો છે 5 નો છે અને n બરાબર કેટલા લેવાના 20 લેવાના તો આપણને જવાબ મળી જાય પણ વિદ્યાર્થી મિત્રો જે એના નીચેનો દાખલો છે એમાં પ્રોબ્લેમ શું છે આપણને n નથી ખબર તો અહીંયા મેં હિન્ટ લખેલી છે કે સૌથી પહેલા an ના સૂત્ર પરથી n શોધો અને n ની કિંમત મળી જાય પછી sn વાપરવાનું જ્યારે તમને આ પ્રમાણે રકમ દેખાય 5 + 10 + 20 પદ સુધી 20 પદ સુધી એટલે ડાયરેક્ટ n બરાબર 20 મૂકીને તમે જવાબ લખી શકો પણ જ્યારે આ પ્રમાણે આપેલું હોય ત્યારે an પરથી n શોધવાનું અને પછી sn વાપરવાનું હું તમને ચલો એક આ દાખલો કરીને બતાવું જો sn નું સૂત્ર પહેલા વાપરીશું એના પહેલા આપણે an નું સૂત્ર વાપરીએ an બરાબર a + કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી આના ઉપરથી આપણને શું મળશે n મળશે અને n મળી જાય એના પછી વિદ્યાર્થી મિત્રો તમે sn વાળું સૂત્ર વાપરી શકો અહીંયા આપણને અંતિમ પદ ખબર છે તો l વાળું નાનું સૂત્ર વાપરીશું તો પણ ચાલશે ચલો આપણે કિંમત મૂકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા a બરાબર કેટલા છે 5 10 અને 500 સુધી છે તો an થઈ જશે આપણા 500 a બરાબર થઈ જશે 5 n માઇનસ 1 એમના એમ ડિફરન્સ પણ કેટલાનો છે 5 નો જ છે અહીંયા જો 5 10 15 5 5 નો ડિફરન્સ છે 500 હું ડાયરેક્ટ લખું છું બરાબર 5 આ બાજુ આવશે તો કેટલા થઈ જશે 495 થશે 500 છે 500 માંથી 5 બાદ કરીશું તો 495 થશે અને 5 ક્યાં જતા રહેશે ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે અહીંયા કેટલા થશે 5 9 કેટલા થાય 45 થશે 45 થાય અને કેટલા વધશે 1 વધશે 4 વધશે તો 45 5 9 45 તો 99 બરાબર કેટલા થશે n માઇનસ 1 માઇનસ 1 આ બાજુ આવશે તો n ની કિંમત આપણને કેટલી મળી 100 મળી ગઈ n ની કિંમત 100 મળી ગઈ હવે આપણે સરવાળા માટે sn નું સૂત્ર વાપરીએ n બરાબર 100 લખી દેવાના પહેલું પદ 5 આપેલું છે છેલ્લું પદ કેટલું આપેલું છે 500 આપેલું છે તો 100 ના અડધા કેટલા થશે 50 થશે 500 માં 5 ઉમેરીશું તો 505 થશે
અને આનો તમે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરશો એટલે તમને સરવાળો મળી જશે. તો આ પ્રમાણે SN નું સૂત્ર વાપરી શકો છો. બરાબર. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા શું લખેલું છે, કેટલા પદોનો સરવાળો 78 થાય. તો કેટલા પદ ઉપરથી આપણને શું ખબર પડે, n શોધવાનું છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, 3 માર્ક્સમાં તમારી પરીક્ષામાં પૂછાઈ જાય, 4 માર્ક્સમાં પણ પૂછાય. બરાબર. ચલો આ હું દાખલો તમને કરીને બતાવું. સરવાળો એટલે કે SN કેટલા આપેલા છે, 78 આપેલા છે અને 24 21 એટલે a બરાબર કેટલા થશે, 24 થશે અને d બરાબર કેટલા થશે, -3 થશે. બરાબર. ચલો અહીંયા હું તમને કરીને બતાવું. સૂત્ર પહેલા લખી દઈશું આપણે, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે SN કેટલા લેવાના છે, 78, તો 78 લખી દઈએ આપણે, બરાબર n/2. એ કેટલા લેવાના હતા, એક વખત ચેક કરી લેવાનું, એ બરાબર 24 છે. તો 24 ના હું ડાયરેક્ટ ડબલ લખી દઉં, 24 નું કેટલા થશે, 48 થશે. n તો આપણે શોધવાના છે, ડિફરન્સ કેટલાનો હતો, -3 નો હતો. બરાબર. તો ડિફરન્સની જગ્યાએ આપણે લખી દઈએ -3. આ બે આ બાજુ જાય તો ગુણાકારમાં જતા રહે, તો આપણે લખી દઈએ 78 ગુણ્યા 2 બરાબર આ n m ના m, આ 48 m ના m, -3 અંદર આપી દઈએ તો -3 ને n સાથે આપીશું તો -3n થશે અને 3 એકા 3 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો આ 78 ગુણ્યા 2 હું એમને એમ રાખું છું. આ n 48 પ્લસ 3 કેટલા થશે, 49, 50 51, તો 51 અને આ -3n m ના m. આ 78 ગુણ્યા 2 આપણે m ના m રાખીએ, આ n ને અંદર આપી દઈએ તો 51 ઇન્ટુ n કેટલા થશે, 51n અને -3n સ્ક્વેર થઈ જશે. હવે આ બંને પદને આપણે જમણી બાજુ આપી દઈએ કાં તો ડાબી બાજુ આપી દઈએ તો માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ જશે. આ પ્લસ 51 માઇનસ થઈ જશે અને 78 ગુણ્યા 2 ને આપણે એમને એમ લખી દઈએ, ગુણાકાર કરીએ તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે. અહીંયા જો બધા 3 વડે ડિવાઈડ થઈ જશે તો બધાને આપણે 3 વડે ડિવાઈડ કરી દઈએ, ભાગ્યા 3 ભાગ્યા 3 ભાગ્યા 3 ભાગ્યા 3. તો અહીંયા શું થશે, 3 3 કટ એટલે n સ્ક્વેર વધ્યું, તો અહીંયા આપણે લખી દઈએ n સ્ક્વેર. 17 તરીકે કેટલા થશે, 51, તો -17n અને અહીંયા કેટલા થશે, 78 ભાગ્યા 3 ના ખબર પડે તો અહીંયા કરી દેવાનું, 3 દુ 6, 7 માંથી 6 જશે 1, 18, 3 6 18, 26 તરી 78 થશે. તો 26 અને 26 દુ કેટલા થશે, 52 અને માઇનસ ની નિશાની છે તો -52 બરાબર 0. હવે શું કરવાનું, હવે વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર યાદ કરો, શૂન્ય શોધો. બરાબર. અહીંયા શૂન્ય શોધવાના, 13 ચોક 52 થાય તો જોઈને ખબર પડી જાય કે 13 ચોક 52 થાય અને 13 ને 4 કેટલા થશે, 17 થશે. એવી બે સંખ્યા લેવાની છે, ગુણાકાર 52 થાય, સરવાળો 17 થાય, તો 13 અને 4 આવશે. તો અહીંયા લખી દઈએ n સ્ક્વેર -13n -4n -52 બરાબર 0. n કોમન લઈ લઈએ તો અહીંયા વધશે n -13, અહીંયા -4 કોમન લઈએ તો અહીંયા એકચ્યુઅલી આપણે કઈ ભૂલ કરી છે, આ પ્લસ 1 -51 થઈ ગયું, -13 -4, n કોમન, n -4 કોમન લઈને અહીંયા પ્લસ થવું જોઈએ. અહીંયા આપણે ક્યાંય ભૂલ કરી છે, 48 ને 3 51, 51n આ બાજુ જશે માઇનસ થશે, આ માઇનસ થશે, આ અહીંયા પ્લસ આવશે. બરાબર. અહીંયા જો 78 ગુણ્યા 2 મેં અહીંયા માઇનસ કરી દીધું હતું, અહીંયા પ્લસ આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. જેથી તમને ખબર પડી જવી જોઈએ બંને કૌંસ એક જેવા આવવા જોઈએ. બરાબર. અહીંયા -4 કોમન લઈશું તો અહીંયા શું વધશે, n -13 વધશે. તો એક અવયવ થઈ જશે n -13 અને એક થઈ જશે n -4. તો અહીંયા શું થશે, n બરાબર 13 અને n બરાબર 4, એટલે કે 13 પદોનો સરવાળો અને 4 પદોનો સરવાળો કેટલો થશે, કેટલો હતો આપણે 78. બરાબર. 4 પદોનો સરવાળો પણ 78 થશે અને 13 પદોનો સરવાળો પણ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો, 78 થશે. તો તમારી પરીક્ષામાં આ દાખલો 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ જાય. અહીંયા શું કીધું છે, ધન પૂર્ણાંકોનો સરવાળો એટલે કે SN સૂત્ર વાળું જ વાપરવાનું છે. n બરાબર 10 મૂકવાના, આમાં n બરાબર n જ મૂકવાના અને આમાં n બરાબર 1000 મૂકવાના. બરાબર. આ રીતના તમે લખી શકો, પ્લસ 1000. તો n a બરાબર 1 થશે, d બરાબર પણ 1 થશે અને n બરાબર 1000 થશે. SN વાળું તમે સૂત્ર વાપરી શકો. થોડોક હું ટાઈમ જોઈ લઉં કેટલો સમય થયો છે,
21 મિનિટ થઈ છે બરાબર। ચલો એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો જો અહીંયા હું તમને સમાંતર શ્રેણી બનાવીને બતાવી દઉં જેથી તમને ખબર પડી ગઈ। જ્યારે પણ તમને સરવાળો દેખાય, ફરી એક વખત કહું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને સરવાળો 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 અથવા તો વિદ્યાર્થી મિત્રો સરવાળો દેખાય ત્યારે હંમેશા તમારે SN વાળું સૂત્ર વાપરવું પડે। હવે તમે SN વાળું સૂત્ર વાપરો તો આપણી પાસે બે SN ના સૂત્ર છે। એક તો જ્યારે અંતિમ પદ ખબર હોય ત્યારે L વાળું સૂત્ર વાપરવાનું, અંતિમ પદ ખબર ના હોય તો મોટું સૂત્ર છે એ વાપરવાનું। અહીંયા તમે જો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, પ્રથમ 40। જ્યારે પણ તમને એમ કે પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 6 વડે વિભાજ્ય, 6 વડે વિભાજ્ય કીધું છે તો 6 એકાનો ઘડિયો લખી દો, 6 + 12 + 18 પ્લસ ડોટ ડોટ ડોટ। હવે 5 વડે વિભાજ્ય કે તો 5 + 10 + 15 + 20 બરાબર। જેટલા વડે વિભાજ્ય કે એનું તમારે શું લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો? ઘડિયો લખી દેવાનું બરાબર। તો A બરાબર કેટલા થશે? 6 થશે। D બરાબર પર કેટલા થશે? 6 થશે। અને N બરાબર કેટલા થશે? 40 થશે। અને તમારે S 40 શોધી દેવાનું। અહીંયા શું કીધું છે? 8 ના પ્રથમ 15 ગુણિતો, તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘડિયો લખવાનો। કોનો ઘડિયો લખવાનો? 8 નો ઘડિયો લખવાનો। તો શું થશે? 8 + 16 + 24 + ડોટ ડોટ ડોટ। A બરાબર કેટલા? 8। D બરાબર કેટલા? 8। અને કેટલા ગુણિતો છે? 15। તો N બરાબર કેટલા થશે? 15 થશે। એના પછી નીચે શું લખેલું છે? અયુગ્મ। અયુગ્મ એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એકી સંખ્યાઓ। તો એકી સંખ્યા 0 અને 50 ની વચ્ચે કેટલી આવશે? 1 + 3 + ડોટ 49 બરાબર। આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી। સૌથી પહેલા an ના સૂત્ર ઉપરથી શું શોધીશું? આપણે n શોધીશું અને n મળી જાય પછી SN શોધીશું। મેં હમણાં દાખલો કર્યો એ જ દાખલો છે। આમાં સમાંતર શ્રેણી બનાવવાની છે અને પછી ઉકેલવાનો છે। અને આવા દાખલા વિદ્યાર્થી મિત્રો તમને પૂછાય ના આવડે તો તમારે શું કરવાનું? સિમ્પલ વસ્તુ છે। જો તમને આ ચેપ્ટરમાં કંઈ જ ના આવડે તો બે જ સૂત્ર છે, an અને SN। અહીંયા તમે જો an નું સૂત્ર આપેલું છે, મતલબ an આપેલું છે તો an નું સૂત્ર વાપરો। હવે an નું સૂત્ર શું છે? an બરાબર a + કૌંસમાં n - 1 * d। હવે તમારે શું કરવાનું? તમને an આપેલા છે? હા સાહેબ આપેલા છે। એ તમને આપેલા છે? હા આપેલા છે। ડી આપેલા છે? આપેલા છે। તો બસ આ સૂત્રમાં તમે કિંમત મૂકશો એટલે તમને n મળી જશે। n મળી ગયો, n માનીને ચાલો 10 મળ્યો તો n ની જગ્યાએ 10 મૂકી દો એટલે કે S10। એનો સરવાળો કરવાનો છે। કંઈ જ ના આવડે વિદ્યાર્થી મિત્રો તો આ કરવાનું। શું આપેલું છે? કાં તો an આપેલું હશે, કાં તો SN આપેલું હશે, કાં તો બીજી બધી કિંમત આપેલી હશે। તમારે જોવાનું an નું સૂત્ર મૂકો, ના સેટ થાય SN નું સૂત્ર મૂકો, સેટ થશે બરાબર। બંને સૂત્ર મૂકો, કંઈ સેટ ના થતું હોય તો બંને સમીકરણને ઉકેલવાનું આવશે। એના કરતા વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા કંઈ નહીં પૂછાય બરાબર। જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતા એ બે બધા જ પ્રશ્ન તમને કરાવી દીધા। હવે વિદ્યાર્થી મિત્રો તમારું જે બીજું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, 13મું ચેપ્ટર છે, 14મું ચેપ્ટર છે, દરેક વસ્તુ આપણે જોઈશું। તમારા સપોર્ટની મને જરૂર છે। વિડીયોને લાઈક કરજો, ચેનલને સપોર્ટ કરજો અને જે કંઈ પણ ના આવડે વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં મને જણાવો। વન શોટ રિવિઝન લાવીશું। તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ। થેન્ક યુ સો મચ।